ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વાત મહેસાણાની કરીએ, છેલ્લા 24 કલાકમાં એલસીબી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો। એક જ દિવસમાં કાર્યવાહીમાં પોલીસે પ્રોહિબિશનના 13 ગુના નોંધીને કડક કાર્યવાહી કરી। જિલ્લાના વિવિધ શહેરો અને વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી દારૂના અડ્ડાઓ પર પોલીસે દરોડો પાડ્યો। સ્થળ પરથી મળી આવેલા દેશી દારૂ અને દારૂ ગાળવાના વોશનો નાશ કર્યો। આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો। મોરબીના માળિયા નજીક પોલીસે ટ્રકમાં 24 લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો પકડી લીધો। ભીમસર ચોકડીના પુલ નીચેથી પોલીસે તાડપત્રીની આડમાં છુપાવેલા 16,920 દારૂ અને બિયરના ટીન સાથે ટ્રક ચાલક ખેતારામ માજીરાણાની ધરપકડ કરી। રાજકોટ રેલવે પોલીસે ટ્રેનમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાંથી રેલવે પોલીસે સગીર અને મહિલા સહિત 7 લોકોને ઝડપી લીધા। 1,170 બોટલ દારૂ જપ્ત કર્યું। આ તરફ સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે પેલેડિયમ મોલના પાર્કિંગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો। ઇનોવા કારમાં હિતેશ સાબલપરા નામનો આરોપી અલગ અલગ કંપનીની દારૂની નાની બોટલ્સ અને બિયરનું વેચાણ કરતો। તપાસમાં ખુલાસો થયો કે આરોપી મૂળ અમરેલી જિલ્લાના ચાવડ ગામનો વતની છે। લક્ષ્મણનગર વિસ્તારમાં સુરતમાં રહે છે। આરોપી પાસેથી 168 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે।